અસામાજિક તત્વોને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિતના શહેરોમાં અસામાજિક તત્વો પર અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ માટે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। જોકે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે। સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત જિલ્લા પોલીસ વડા સહિત એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમોને કડક ચેકિંગ હાથ ધર્યું છે। નશીલી વસ્તુઓ અને પદાર્થો સાથે લઈને જાય અને ઘાતક હથિયારો ઘુસાડવામાં ન આવે અને માદક દ્રવ્યો પણ ગુજરાતમાં ન પ્રવેશે તેમજ સામાજિક તત્વોને ઝડપી પાડવાના હેતુ અમીરગઢ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ છે। બોર્ડર પર ડોગ સ્કોડ સાથે બ્રેથ એનાલાઇઝર તેમ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે। આમ ગુજરાતને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપરથી કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે તેવા હથિયારો, પદાર્થો અને લોકો ગુજરાતમાં ન પ્રવેશે તે હેતુથી બનાસકાંઠા પોલીસની ડ્રાઈવ છે હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા પોલીસે ડીજીપીના આદેશ બાદ 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને ગેરકાયદેસર રહે અને અથવા તો ગેરકાયદેસર કબજો કર્યા છે તેમની પર પણ પોલીસ બુલડોઝર ફેરવશે અને એટલે અસામાજિક તત્વો પર કડક હાથે કામ લેવા માટે પોલીસ કડક બની છે અને કડક કાર્યવાહી પણ શરૂ કરી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ઓકે, ડીજીપી શ્રીના આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ એવા ગુંડા તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવેલી છે કે જેઓ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, ખાસ કરીને શરીર સંબંધી ગુનાની સાથે, ખાસ કરીને વારંવાર ચોરીના ગુનાઓની સાથે અને પ્રોહિબિશન અને એનડીપીએસ જેવા ગુનાઓની સાથે જે લોકો સંકળાયેલા હોય। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાનની સાથે આશરે 285 કિલોમીટર જેટલી એક લાંબી બોર્ડર ધરાવે છે અને ઘણી મહત્ત્વની અને મોટી ચેકપોસ્ટ જે છે એ બનાસકાંઠાની અંદર આવેલી હોય। આ તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસની સંખ્યાને વધારી અને ત્યાં જે છે એ વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ખાસ કરીને એલસીબીની ટીમને લગાડી લોકલ પોલીસની સાથે રહી આવા લોકો કે જે કોઈ લિકરનું સેવન કરીને આવતા હોય કે નશાની હાલતમાં આવતા હોય એવા તમામ લોકોને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે। આ સિવાય મોટા ટ્રકોમાંથી કે કોઈ પણ નાની ગાડીમાંથી પણ જો માદક પદાર્થો જઈ રહ્યા હોય તો એનું સઘન ચેકિંગ થાય એના માટે એસઓજીની ટીમને સ્નીફર ડોગની સાથે રાખીને હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ રીતે જોવામાં આવે તો તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અને જીઆરડીના માણસો દ્વારા એક મોટું હાલમાં ચેકિંગ ધરવામાં આવેલું છે જેથી કરીને કોઈ પણ અસામાજિક તત્વ જે છે એ આપણી બોર્ડરમાંથી કોઈ પણ જગ્યાએથી એ નશીલા પદાર્થોને એ અંદર ના લઈ જવી શકે। હું આપ લોકોને જણાવવા માંગીશ કે માત્ર 2 જ મહિનાની કામગીરીને જો ગણવામાં આવે તો એ બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ છે। માત્ર 2 થી 2.5 મહિનાના ટૂંકા ગાળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા 7 કરોડથી વધારેનો દારૂ પકડવામાં આવ્યો છે અને 2,500 જેટલા દારૂના કેસ કરી અને 2,500થી વધારે બુટલેગરોને જેલ હવાલે કરવામાં આવેલા છે અને આ ઉપરાંત 18 જેટલી પાસા અને 22 જેટલા તડીપાર પણ અમે લોકોએ મોટા આવા ગુનેગારોને કરેલા છે।